અમારે આટલું ઊભો તો રે, અમે તારી રાહ જોઈને બેઠા હતા. આજે બે માણસ હાલવા હાલો, ગુડ મોર્નિંગ મિત્રો. આજ શનિવાર છે. આજે આપણે જવાનું પીપરાળી હનુમાનજી મહારાજ. હળવદથી 8 કિલોમીટર દૂર આવેલા હનુમાનજી મહારાજના મંદિરે જઈશું. બે માણા દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. તો હાલ વાગ્યા ત્યાંથી અમે લઈને આવ્યા છીએ ચણોઠી, જે અમે વાવવાના છીએ. હાલો, તો મૂકી ચાની તપેલી, અંદર નાખી 2 ચમચી ચા, 3 ચમચી ખાંડ અને ઉકળવા દીધો ચા. મસ્ત ઉકળી ગયો એટલે વાઈફે અંદર નાખ્યું દૂધ. પછી લીધા એના ઉભરા, જો છે ને. ચાલો, તો આપણો મસ્ત મજાનો ચા રેડી થઈ ગયો છે. આવી ગયા એના ઉભરા. ચાલો, તો આપણે નાસ્તાના પડીકા આવી ગયા. ચા પણ કમ્પ્લીટ. આપણે જે ક્યુટ બોયનો સ્કેચ બનાવ્યો હતો એની માથામાં આવી આપણી સિગ્નેચર, અને પછી શોર્ટ્સ માટે શૂટ કરી લીધું અને એનું એડિટિંગ કરીને અપલોડ કરી દીધો. અમારે આટલું ઊભો તો રે, અમે તારી રાહ જોઈને બેઠા હતા. દર્શન કરીને આવીને જમી લીધું ને જમાવી દીધી. 4 વાગે ઉઠીને અલ્પુને કીધું શરબત બનાવી. અલ્પુએ ચાલુ કર્યું શરબત બનાવવાનું. ખાંડ ઓગળી એ સ્ટાઇલમાં, 2 લીંબુ કાપ્યા. હાલો, શરબત તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે. હવે અંદર કરે છે ઠંડા માટે બરફના ગાંગડા.
સાંજ સુધી આપણું પર્સનલ કામ પતાવ્યું અને સાંજે બહાર નીકળ્યા હતા. વાતાવરણમાં આવ્યો તો જોરદાર પલટો. વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું. સવારનું હોય એવું જ લાગે હતા. બે શબ્દ બોલશો વાતાવરણ વિશે? 50 તોલા 50 તોલા. હા કરી જા તું ઘરમાં જા. તો જો ગાઈસ અમારા ઘરમાં ગાય માતા જઈ રહી છે. અમારા ગામમાં વાવર શેરડી. વરસાદી વાતાવરણ થઈ ગયું છે મિત્રો. વાવર ચડી છે જોરદાર. પવન ફૂંકાય છે. વાતાવરણ થઈ ગયું છે ખરાબ. ચાલો મિત્રો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો.